મણિયા આ ગરમી એટલી બધી ને વેકેશન ખુલી ગયું છે વેકેશનમાં બહુ મોજ કરી હવે નિશાળે જાવું ગમતું નથી તો એનું તો શું કરું ઈ વાત છે નિશાળે નથી જાવું ગમતું ઓલો કુલદીપ ગયો એની વાટ જોઈ હતી ઈ ખોટી હમણાં એ કે નિશાળ ને બાપા ગઈ ગુલ્લી મારી ગયો હવે કે વાડીયું વયો ગયો તો કાઈ તો વાડીયું માં હટકી કે ના હા સાહેબ નિહાળે કહેતા હતા એક દી કે ગુલ્લી મારી ગયો છે માં બહુ માર્યો પણ તે અરે તારે બહુ ગુલ્લી મારતો બહુ માર્યો તો સાહેબે ગુલ્લી મારી હતી ને તઈ અરે સાહેબે તોય નાખ્યો મારી ઓહો તું મારી રૂમમાં ભણે તું મારી રૂમમાં ભણે હા તને ખબર હોય ના ના હું તો તારી એક રૂમ ની વાહે બેહું છું તું મારી પડખે જ બેહ ને મારી રૂમ પડખે કા બીજી રૂમ માં તારી રૂમ પડખે ઓમાં બેહું તું બહુ માં હા કેવા આવવા તો દે ને ઈ ઘરે ઓલા કે 100 ગ્રામ માં મોટો હોય છે હા ઓલા 100 ગ્રામ કરતો હોય છે ઈ કે 100 ગ્રામ જ કહેવાય ને 100 ગ્રામ જ કહેવાય સારું 100 ગ્રામ જ કહાની કાઢી આખી દુનિયામાં બધા છોકરા હોય નાના હોય મોટા હોય ગઢા હોય એલા કાઈ આવતો તો તે મને એલા શોકો કેતો ઓલો કુલદીપ કેતો તો હવે મારે નિશાળે આવવું છે અને મારા પપ્પા બહુ મારે છે કે નિશાળે જા એટલે નિશાળ આવવાનો લાગે 100 ગ્રામ હા નકરો 100 ગ્રામ આખો દી 100 ગ્રામ માં હું પડ્યો હોય તું 100 ગ્રામ જ જોયા તું એમને ટેમ 100 ગ્રામ ની વાત કરો તું આખો દી આમાં ફોન માં 100 ગ્રામ જ નતો ઈ હું 100 ગ્રામ ઈ 100 ગ્રામ આવે ઈ વિચાર પડશે હા હું કે 100 ગ્રામ ઈ 100 ગ્રામ હા તું હા 10 ગ્રામ આવી હા એને 10 ગ્રામ ઈ નો કે 100 ગ્રામ ઈ નો કે એને જય શ્રી રામ કે જય શ્રી રામ કે હા એટલે જય શ્રી રામ નહીં Instagram હા એટલે Instagram મને ભૂલાય મને એટલે Instagram નો કહેવાય જય શ્રી રામ કહેવાય એટલે Instagram અલા Instagram નો કહેવાય જય શ્રી રામ કહેવાય Instagram જય શ્રી રામ ના વિડિયો આવે Instagram કહેવાય Instagram હા Instagram અને આજ આપણે હું તમને એ કહેવા આવ્યો છું આપણે આજ કે ઝાડો માટે કાઈ રમત ગમત નહીં કાઈ નહીં આજ થાકી ગઈ ધીરજ બેઠા વાતો કરો હું તમને એમ કહું કે વેકેશન તો ખુલી ગયું તો મને આમ જો નિશાળ જાવ ગમતું નથી અમને નેટ ગમતું પણ અમારા પપ્પા મારે તે સાવ પર સાંભળો આપણે વાત કહું તું ગૂગલ માં હું મતતો છો ન કરો ગૂગલ માં હવારે ગૂગલ માં હું મતતો તો એમાં જોતો તો મેં તો આ લુગડા લેવાતા ને કે હું મુકેશ અંબાણી ફોન કરતો મુકેશ અંબાણી ફોન કર્યો કે મુકેશ અંબાણી એમ કીધું તમારા લુગડા કાલે આવી જાય એવું કીધું હા અને પાછો સલમાન ખાન ની વચમાં પાછો ફોન કર્યો તો સલમાન ખાન એમ કીધું કે સલમાન ખાન ભાઈ કે મારા પિક્ચરમાં કામ કરશો તમે મને એમ ઓર્ડર આપ્યો પિક્ચરમાં કામ કરશો એમ ઓર્ડર સલમાન ખાન મને ઓર્ડર આપ્યો મને ઓર્ડર આપ્યો એટલે ઓર્ડર બોલ ને હા એટલે મને ઓર્ડર કરતો 100 ગ્રામ ફાફડા ને 10 ગ્રામ ગાંઠિયા લઈ જા કેવું નો ખાણી કરો લુખીનો સેલા હતો જે હું લુખા તમે લુખા હાડું ભાઈ એ વર દાડી કેવું લાગ્યું આવ કાક મંગો ઢાલા ખાવાનું હું મંગો ખીસમ પિત્તળ ની પાઈ નથી હવે તો હું કરશું બેહો સાના મને ભૂખ હું તો માવો ખાઈને એવો ભાઈ ની સાના મને આવે પવન ખાવ પવન જી એમ નહીં હું તમને ડાયલોગ મારું હાલો કોટ ન કાઢી મારી ડાયલોગ કેવો છે એટલે જો પેલા તો મુકેશ અંબાણી ની જય ભારત માતા કી જય હવે હું ડાયલોગ મારું તમે વાંડો વાંડે હાડુભાઈ વાળા હજી આપણે 15 વર્ષ છે આપડા બેન 15 છે ને તારા કેટલા છે 12 રહેશે મારા 13 ને મારા 12 છે આના 12 છે ને આપડા 15 મારા 18 વર્ષ છે આ વાંડા કરો એક પાટું રોકીને આપણે બેન 18 વર્ષ છે આપણે 12 માં આવ્યા 18 વર્ષમાં 18 વર્ષ 15 લે એલા લે મુકેશ અંબાણી લે ગાંડીનો પાવ લે ટમેટો લે ગાંડીના ગાનો એક ચીકો લે એ મને આમાં મને લે જ નહીં આમાં મારું પેટે યાતે ન હતું લે જ નહીં લે મુકેશ અંબાણી લે ને તું લે જાને હા જો ઠંડા રાખ હવે એક કામ કરવી બોલો આ બેવો મજા નથી આવતી હમો વડલે સડી જાય હા વડલે કોણ આવો હાલો આપણે સહી હાલો મોવડાઈ જાહે અરે તારી
એ યાર હાલો તું ભાઈ હાલો બે મારે મને આપણે હેઠો મૂકીને વહી ગયા ઉભો રહો આવું છું લંબરિયા એ ગાયરો ગયો હા સ્ટોપ ઈશાનભાઈ એલા ઇતુલભાઈ સડો ચડો આ હલવાયો તુલબા સાડિયા થઈ ગયા સડી એકતાય નથી પા સડી ગયો માર સડ્યા તમે તો પણ મારી કરતા જાડિયો તું છો અરે હું સાડિયો હું તો સાડિયો નથી તું સાડિયો તું સડી એકતો નથી હું સાડિયો નથી હું સડી જાવ લે સાડિયા તું છો તું સાડિયો તું છો તું સાડિયો તું છો સાડિયો એ તમે બે લપ કરો મને કરતા બેહો કાઈ મને એટલે આવું છે ઉતરે ગાધો ઉતરે મોણિયા ઉતરે મોણિયા પડી તમને અરે ઉતરી સાવન હોય આપણે આમ કરી છો આમ કરી ના આમ કરી ઉતરે છો આઈ આમ તીન જાય પૂછો એ વાંદરા પડીશ અરે હું વાંદરો આવી ગયો મને કાઈ ન થાય ઉતરી જોજે હું ઉતરી જોજે હા ઉતરે જો ટાર્ઝન નો ભાઈ છો રેડી હા યા એ લપા જો આપણે ભાઈ તો નાઈ મારેલી મોગલી નો નાનો ભાઈ સૌ આજી મોટો ભાઈ હો પડ્યો સાડિયો રોલ બતા વાગ્યું હું તો છે ને મારો બેટા કેવો ના કરો ઢગડે કા મને કે તું હૂતો તો તું હૂતો તો તું નતો હૂતો હું હૂતો તો પણ મણીયો બે ગયો તે મને કે મારો ભાઈ આપણે જાગ્યા તો ગયા ત્યાં મને હુવડાવ્યો તો કેમ હા માથા આમ કરતો તો આમ મસાજ કરતો તો મને મજા આવી તું જડી કરતો ત્યાં મને મારે મુકેશ અંબાણી મળવા જવાનું હતું પિક્ચર નો ઓર્ડર આવ્યો એમાં જવાનું હતું ઠેક મુકેશ નો ઓલો ડાયરેક્ટર છે ફિલ્મ નો ઈ ને હા એવું એના હાલે એક પ્રશ્ન પૂછ કાલ રાતે તે હું કર્યું મેં કાંઈ નથી કીધું પણ તાર ઘરની વાનો સાયકલ પડી છે ને હવે કરી લાલ કલર હા લાલ હતી એટલે જ વિચારું કે મારી બેટી રાતે હું 7 વાગે આગતો તો ઈ કાંઈ નતું પછી રાતે પાછો ગામમાં ગયો મંદિરે ઘડીક બેહવા ભાઈબંધો રે ક્રિકેટ રમી પછી પાછો રાતે 10-11 વાગે પાછો તો ઈ સાયકલ રેડી જ હતી પછી એક આંટો માર્યો આમ અમારા ગામમાં સાયકલ રેડી 11 વાગે રાતે તો ઈ રેડી હવારું થઈ ગયું અચાનક સાયકલ હવા હાવ નીકળી ગઈ પાછલા ટાયરમાં મેં શું કર્યું ખબર મેં જવા કાઢી નાખું અને પછી આમ જો મને જાતા કાંઈ ફાટ્યો છે મારા ઘર આગળ કેવું ભૂત થયું તો ભાઈ કન બાબા છે નથી મારું તાર ભાઈ કહેતા હતા કા મારા જામુ કૂતરું મને તાર પાસે કીધું કે જામુડો કે ના થાય છે આ કૂતરું ભૂત બની ગયું કૂતરું માણો બની દોડી ગયું હા પછી એને ભૂત તો કહેવાય ગવડી નથી ગયો મારી વાત તો એમ નહીં, એને ભૂત નો કહેવાય એને ઓલા અમેરિકા અને રશિયા મને બધા શું કે ખબર સ્કિન વોફર કે એને એ વાત છે ઈ સ્કિન વોકર હું તને શું કહું પછી એમાં જામુડો છે ને મારા ઘર આગળ એથી ના ધુક્કો માર્યો અને સીધો તાર ઘર માથે પડ્યો ધાપાઈ કે અવાજ આવ્યો તો કરે તાર ઘર માથે પણ મારે ધાબુ છે તંબુરો અવાજ આવે લીલી હા મોડી મારે આવું હું કટ નીલા એ મારું છે એ હું પૂછપૂછ મેં તાર ધાબા મારે ટેકરો માર્યો તું તે મારા સાયકલમાં હવા હુકામ કાઢી હવે મેં કાઢ્યું હવા હુકામ કાઢી માત ન હવે તું માત બાર થઈ જાય હવા હુકામ કાઢી હવા હવા હુકામ કાઢી છે હવા હુકામ સાયકલ કોની હતી ખબર કોણ મારી મુકેશ અંબાણી નહીં મારી કાંઈ કાલે આટો નહીં